નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે સ્કૂલ અને કોલેજોમાં રજા, અરબી સમુદ્રમાં હલચલ, આફતનું આક્રમણ થશે મિત્રો। કૃષિ મંત્રીની જાહેરાત, 10,000થી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય, ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન, ઓર્ગેનિકલ શાકભાજી પકવતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય, મોદી સરકારનો મહત્વનો નિર્ણય, 2 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે, સગીરોને પેટ્રોલ પણ નહીં મળે, વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ વિતરણ, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો લાભ, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને જનધન ખાતા ધારકો માટે મહત્વના સમાચાર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, સોના ચાંદીના તાજા ભાવ જાણીશું મિત્રો આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, સૌપ્રથમ આપણે હવામાન સમાચારની અંદર વાત કરીએ તો અરબી સમુદ્રમાં હલચલ, આફતનું આક્રમણ થશે। અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમ હાલ સક્રિય થઈ છે। હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતના કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની બેટિંગ, સ્કૂલ કોલેજોમાં રજા। દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। નવસારી, વલસાડ, તાપીમાં ધોધમાર વરસાદના કારણે નવજીવન ખોરવાયું છે। અનેક જગ્યા પર પાણી ભર્યા છે તો કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે નવસારી તેમજ વલસાડની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અથવા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા હેક્ટર દીઠ સહાય મળશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રૂપિયા 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ગઈ છે। 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય। રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોનું નુકસાન થઈ ગયું છે તો તેમને ચૂકવવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। સરકાર 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં બનાસકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીમાં 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયું છે। નર્મદા, સુરત અને વલસાડ જિલ્લામાં 1,369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સસ્તો થશે એલપીજી સિલિન્ડર। એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો નથી થયો, જો કે આ માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,646 રૂપિયા છે। મુંબઈ અને ચેન્નઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે, તો અમદાવાદમાં 19 કિલોના બ્લુ સિલિન્ડર 1,665 રૂપિયામાં મળશે, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા યથાવત છે મિત્રો। આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારનો મહત્વનો નિર્ણય। સરકારે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની નાની બચત યોજનાઓના પરના વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો। કેન્દ્રએ શુક્રવારે નાણાકીય વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તમામ નાની બચત યોજનાઓનો વ્યાજદરમાં યથાવત રાખ્યા છે। તમને જણાવી દઈએ કે ગયા ક્વાર્ટરમાં પણ સરકારે લોકસભા ચૂંટણી પહેલાં એપ્રિલ-જૂનનું ક્વાર્ટર માટે વ્યાજદરોમાં કોઈ યથાવત રાખ્યો જ નથી મિત્રો। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો હવે નહીં મળે। ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે। જી હા, સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે। રાજ્યમાં આવા કુલ 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે, જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર પરિવારો
જેને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે 2,000 રૂપિયાના 3 હપ્તા ચૂકવવામાં આવે છે, તેવા જો નકલી ખેડૂતો નહીં હોય, એટલે કે જે ખેડૂતો છે તે તેમનું નામ અને તેમના પતિનું નામ જો તેમને ખેતીમાં હોય અને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેતા હોય તેવા ખેડૂતોને હપ્તો નહીં મળે. પિતાનું નામ હોય તેમને પણ નહીં મળે. જે ખેડૂતોનું મૃત્યુ થઈ ગયું છે અને ખોટી અરજી કરેલી છે તેવા ખેડૂતોને છે પણ તેને પણ હપ્તો નહીં મળે. સાથે જે આઈટી વિભાગમાં રિટર્ન ભરતા હોય તો તેમને પણ આ હપ્તો નહીં મળે. મિત્રો, ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર આપશે રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં ખેડૂતોને, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી ગઈ છે. મિત્રો, રાશન કાર્ડને લઈને મહત્વના સમાચારની અંદર વાત કરી લઈએ તો રાશન કાર્ડમાં મફત અનાજ વિતરણમાં થયા છે ફેરફાર. સરકારી સૂત્રોએ કહ્યું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદારને તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે, જેમાં તેમના નામે રાશન લેવાનું હશે. પહેલા મહિના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ કામ ચાલશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુવિધાને પણ તૈયારી કરવામાં આવી ગઈ છે. મિત્રો, જનધન ખાતામાં છે લાડ બધા ફાયદાઓ. જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન એકાઉન્ટમાં કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારે બેંક ખાતું છે તે ટ્રાન્સફર કરવાનું રહેશે. તેમાં પહેલો ફાયદો 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. બીજો ફાયદો 2 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ વીમો મળશે. ત્રીજો લાભ છે કે 30,000 રૂપિયાથી વધુ લાઈફ કવચ, જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે. ચોથું છે ડિપોઝિટ પર વ્યાજ નહીં મળે, વ્યાજ મળશે. મિત્રો, માફ કરજો. અને પાંચમું છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરે છે. મિત્રો, સાથે આગળના લાભોની અંદર મિત્રો વાત કરીએ તો રૂપે ક્રેડિટ કાર્ડમાં જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવશે, જેનાથી તેઓ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી પણ કરી શકે છે. 7મો ફાયદો છે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી છે. 8મો ફાયદો, જો જનધન ખાતું છે તો પીએમ કિસાન યોજના અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. અને 9મો ફાયદો છે તે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા. સરકારી યોજનાના ફાયદાઓમાં પૈસા સીધા જ ખાતામાં આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે થોડોક ફેરફાર. 2 જુલાઈ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. એક વેબસાઇટ મુજબથી 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 16 રૂપિયા ઘટીને 71,858 રૂપિયા થઈ ગયા છે, જ્યારે 1 કિલો ચાંદીના ભાવ 283 રૂપિયાનો વધારો થયો છે, જે 88,085 રૂપિયામાં વેચાઈ છે. અગાઉ ચાંદીના ભાવ પણ મિત્રો છે તે 87,802 રૂપિયા પ્રતિ કિલોમાં હતા. આ વર્ષે પણ 29 મેના રોજ ચાંદીના પ્રતિ શેરમાં 94,280 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું.